હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો આજથી આપણે આપણો સિલેબસ સ્ટાર્ટ કરીએ છીએ, કોર્સ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? ઇંગ્લિશ વિષયનો. તો ઇંગ્લિશમાં ફર્સ્ટ ચેપ્ટર છે આપણી પાસે, યુનિટ નંબર 1, વેર વર યુ, બરાબર? તો આ વેર એટલે થશે ક્યાં, પછી આ વર, આને વરે બોલી શકાય અને વેરે બોલી શકાય, એનો અર્થ થશે હતા, અને યુ એટલે થશે તમે. તો આનું ગુજરાતી શું થાય? તો કે તમે ક્યાં હતા, બરાબર? આ ડબલ્યુએચ ક્વેશ્ચન નો પાર્ટ છે. પછી આ છે એ ભૂતકાળ બતાવે છે, ભૂતકાળનું રૂપ છે, અને યુ એટલે હતા, બરાબર? તો તમે ક્યાં હતા, બરાબર? હવે ફર્સ્ટ એક્ટિવિટી છે આપણી પાસે, એક્ટિવિટી નંબર 1. જોઈએ શું કે છે એક્ટિવિટી નંબર 1 માં. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. હવે નીચે આપણને એક કવિતા આપી છે, ગીત આપ્યું છે, બરાબર? તો એનું આપણે ગાન કરવાનું છે, મતલબ કે ગાવાની છે, બરાબર છે? ઓકે. There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 4 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 3 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 2 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was 1 in the bed and the little one said, good night. બરાબર? તો આપણને કવિતા આપી છે, પોમ આપી છે, કે આપણે ગાવાની હતી, એટલે મેં તમને આખી રીડ કરીને બતાવી. હવે આપણે એનું ગુજરાતી સમજીએ કે એમાં શું કહેવા માંગે છે, બરાબર? તો there were 5 in the bed. There were 5 in the bed. There એટલે કે ત્યાં, વર એટલે કે હતા, 5 એટલે કે 5, in the bed એટલે પથારીમાં. અહીંયા આપણને દેખાડ્યું છે, જો ચાલો પથારીમાં કેટલા આપેલા છે? તો કે પથારીમાં 5 બાળકો છે એ સૂતા છે, બરાબર છે? And the little one said, and એટલે અને, little one એટલે કે નાનું બાળક, said એટલે કે બોલ્યું, અને નાનું બાળક છે એ બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. હવે જો એને શું કીધું નાના બાળકે? તો કે રોલ ઓવર કરો. રોલ ઓવર કરવું એટલે બધા શું મારો? ગુલાટી મારો. આપણે અલગોઠિયું જે કહીએ ને ઈ, બરાબર? તો એને શું કીધું બધાને? કે બધાય શું કરો? તો કે અલગોઠિયું ખાઓ, બરાબર? So they all rolled over એટલે બધાય છે એને શું કર્યું? તો કે બધાએ ગુલાટી મારી, બધાએ અલગોઠિયું ખાધું, બરાબર? and one fell down. આવું કરતા હતા તો એમાં એક છે એ શું થઈ ગયો? તો કે fell down એટલે કે નીચે પડી ગયો, બરાબર? તો એક અહીંયા આપણને દેખાય છે ચિત્રમાં. આમાં તો ઘણા બધા નીચે પડી ગયા, પણ અહીંયા સૌથી પહેલા કેટલા પડી ગયા છે નીચે? તો કે એક છે એ બાળક છે એ નીચે પડી ગયું, બરાબર? આગળ there were, હવે જો 5 હતા, 5 માંથી એક છે એ નીચે પડી ગયું, બરાબર? તો હવે કેટલા રહ્યા હોય? તો કે 4. તો આપણને ઈ જ કીધું છે સેમ. There were 4 in the bed. હવે બેડ એટલે કે પથારીમાં કેટલા હતા? તો કે 4. વર એટલે કે હતા, વેર અથવા વર બે બોલી શકો તમે. there એટલે કે ત્યાં, તો ત્યાં હવે પથારીમાં કેટલા હતા? 4. and little one said, અને પાછું little one એટલે નાનું બાળક બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. પાછું એને શું કીધું? કે રોલ ઓવર કરો, એટલે કે બધાય ગુલાટી મારો, બરાબર? તો બધા ગુલાટી મારો. So they all rolled over. they એટલે થશે તેઓ, એટલે બધાય, તેઓ બધાય, ઓલ એટલે બધા. તો તેઓ બધાએ શું કર્યું? રોલ ઓવર કર્યું, એટલે કે બધાએ શું કર્યું? ગુલાટી મારી, બરાબર? and one fell down. અને હવે પાછું શું થયું? તો કે one એટલે કે એક, fell down એટલે કે
પડી ગયો, બરાબર, એક પડી ગયો. તો હવે કેટલા વધ્યા પથારીમાં? તો કે 5 હતા, એમાંથી એક પડી ગયો તો ઓલરેડી, વળી પાછો બીજો એક પડી ગયો, તો હવે પથારીમાં કેટલા વધ્યા? 3 વધ્યા, બરાબર. તો there were 3 in the bed. તો કે હવે પથારીમાં કેટલા છે? તો કે 3. were એટલે કે હતા, તો હવે પથારીમાં 3 હતા. and the little one said, અને little one છે એટલે કે નાનું બાળક છે, એ પાછું બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એને શું કીધું? કે બધા શું કરો? રોલ ઓવર કરો. રોલ ઓવર એટલે આપણે હમણાં સમજાયું કે ગુલાટી મારો, અલગોઠિયું ખાઓ, બરાબર. તો બધાએ શું કર્યું પાછું? તો કે અલગોઠિયું માર્યું. સો they all rolled over. એટલે તેથી શું થયું? સો એટલે તેથી, they એટલે તેઓ, બધાએ શું કર્યું? રોલ ઓવર કર્યું, બધાએ ગુલાટી મારી, બરાબર. and one fell down. અને આમ કરવામાં શું થઈ ગયું? તો કે એક બાળક પાછું નીચે પડી ગયું. બધા અલગોઠિયું ખાધું, તો જે કિનારી ઉપર હોય એ બાળક શું થયું? તો કે નીચે પડી ગયું, બરાબર. હવે આગળ, there were 2 in the bed. તો હવે પથારીમાં કેટલા હતા? તો કે હવે પથારીમાં રહ્યા 2, બરાબર. તો હવે પથારીમાં 2 બાળકો હતા. and the little one said. અને પાછું કોણ બોલ્યું? તો કે little one એટલે કે નાનું બાળક છે એ બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. પાછું એને શું કીધું? કે બધાય શું કરો? તો કે રોલ ઓવર કરો, એટલે કે બધા શું કરો? ગુલાટી મારો, બરાબર. સો they all rolled over. એટલે પાછું શું કર્યું? તો કે બધાએ ગુલાટી મારી. and one fell down. અને પાછું શું થયું? તો કે એક બાળક છે એ પડી ગયું, બરાબર. અહીંયા આપ્યું છે તમને ફેલ ડાઉન. ફેલ એટલે કે પડી જવું, ડાઉન એટલે કે નીચે, એટલે એક બાળક નીચે પડી ગયું, બરાબર. આ જે ફેલ છે ને એ તમે નહીં ભણી ગયા હોય, પણ આપણે ભણાવીએ તો જો સાદો ભૂતકાળ, કાળ તમને ખબર હોય તો તમે ગુજરાતીમાં કાળ ભણી ગયા હોય, બરાબર. હવે આપણે ઇંગ્લિશમાં પણ કાળ આવશે, બરાબર. તો એમાં સાદા ભૂતકાળનું રૂપ છે, બરાબર. ભૂતકાળનું રૂપ છે. વર્તમાન કાળનું જે રૂપ હોય ને એનું ઈ રૂપ થાય ફોલ. ફોલ એટલે પડવું, બરાબર. એનું ભૂતકાળનું રૂપ છે ફેલ, બરાબર. હવે આપણે આ વર્ષે શીખવાનું જ છે, એટલે હું તમને શીખવાડીશ. અત્યારે તમને શીખવાડ્યું ખાલી કે આ ફેલ છે ભૂતકાળનું રૂપ છે, બરાબર. ફોલ છે એ વર્તમાન કાળનું રૂપ છે. there was one in the bed. there એટલે કે ત્યાં, was એટલે કે હતો, one એટલે કે એક, in the bed એટલે પથારીમાં. હવે ત્યાં પથારીમાં કેટલા હતા? તો કે એક જ હતો, બરાબર. and the little one said good night. અને little one છે એ said એટલે કે બોલ્યો. શું બોલ્યો? good night. little one શું કીધું? good night, બરાબર. તો રોલ ઓવર કરતા 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 5 હતા પથારીમાંથી, એક પડી ગયું બાળક, તો 4 થઈ ગયા. વળી પાછું બધાએ ગુલાટી મારવાનું, નાના બાળકે ગુલાટી મારવાનું કીધું તો વળી ગુલાટી મારી, તો એક પડી ગયું, તો હવે કેટલા વધ્યા? 3. એવી રીતે કરતા કરતા પથારીમાં એક જ બાળક વધ્યો, બરાબર. સૌથી જે નાનું બાળક હતું ઈ, અને ઈ બધા નીચે પડી ગયા, એટલે નાના બાળકે શું કીધું? ગુડ નાઇટ. જો અહીંયા આપણને ચિત્રમાં દેખાય જ છે, બરાબર. તમને અહીંયા આખું દેખાય જ છે કે આ બધા 4 નીચે પડી ગયા અને આ બાળક છે એ પથારીમાં સુઈ ગયો, અને એને શું કીધું છેલ્લે? તો કે ગુડ નાઇટ, બરાબર છે. તો બસ આ જ હતી આપણી પોમ, કવિતા, બરાબર. આમાં બીજું કઈ નહોતું, આટલું જ હતું જે આપણે જોવાનું હતું, બરાબર છે. હવે એક વસ્તુ જો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો તમને આઈડિયા આવશે કે અહીંયા એક જ મિનિટ, અહીંયા તમે જોશો તો WERE છે, બરાબર. અહીંયા વેર છે, જુઓ, બરાબર. અહીંયા વેર છે, જોયું? ત્યાર પછી અહીંયા વેર છે, પણ અહીંયા શું થઈ ગયું? વોઝ થઈ ગયું, બરાબર. તો શું કામ એવું થયું? તમે અહીંયા જોશો તો 5 બાળકોની વાત હતી, અહીંયા 4 બાળકોની હતી, અહીંયા 3 ની હતી, અહીંયા 2 ની હતી, અને અહીંયા 1 ની હતી, બરાબર. તો એનો મતલબ એવું થાય કે આપણે એવું કહી શકીએ કે એક જ બાળક છે, બરાબર. તો એક વસ્તુ હોય જ્યારે એક બાળક અથવા તો કોઈ પણ એક વસ્તુ હોય તો ત્યારે શું વાપરી શકાય? તો કે વોઝ વપરાય, બરાબર. જો ત્યારે શું વપરાય? તો કે વોઝ વપરાય, બરાબર. આને વોઝ બોલાય. વોઝ એટલે હતું. અને એક કરતા વધારે 2 હોય, 3 હોય, 4 હોય કે 5 હોય કે ગમે એટલા હોય, બરાબર. તો ત્યારે શું વપરાય? વેર વપરાય. એને વેર પણ બોલી શકો, વર પણ બોલી શકો. એનો અર્થ થાય હતા, બરાબર, બહુવચન. બાકી કઈ ફરક નથી. આ ભૂતકાળનું ક્રિયાપદ છે, બરાબર. તો આવું આના ઉપરથી આપણે એવું શીખી શકીએ કે એક વચન હોય ત્યારે તો કે વોઝ વપરાય, અને બહુવચન એટલે કે એક કરતા વધારે હોય તો શું વપરાય? વર વપરાય.
ઓકે, તો આ વસ્તુ હતી શીખવા માટે. હવે આપણે સેકન્ડ પેજ ઉપર જોશું. બરાબર, તો સેકન્ડ પેજ ઉપર આપણને શું આપ્યું છે, તો કે આપણને કીધું છે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો અને વચાઈ રાઇમિંગ વર્ડ્સ. બરાબર, હવે ગીતમાંથી એટલે આપણે જે આગળ ગીત કર્યું, પોએમ કરી, બરાબર, એનામાંથી ઉદાહરણ મુજબ તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એના મુજબ રાઇમિંગ વર્ડ શોધવાના છે. બરાબર છે, તો આ રાઇમિંગ વર્ડ્સ તમને જો નાના ધોરણમાં ભણી ગયા હોય તો આઈડિયા હોય. બરાબર, રાઇમિંગ વર્ડ્સ એટલે શું, તો કે રાઇમિંગ વર્ડ્સ એટલે થાય સરખા ઉચ્ચાર વાળા શબ્દ. સરખા ઉચ્ચાર એટલે ફોર એક્ઝામ્પલ હું તમને કહું બેટ, BAT, બેટ. બરાબર, તો બેટ નું કયું કહી શકીએ આપણે રાઇમિંગ વર્ડ્સ, એના જેવો ઉચ્ચાર થતો હોય ને એવું, તો કે કેટ, CAT, કેટ. બરાબર, તો એવી રીતે બેટ સાથે આપણે કહી શકીએ કેટ. બરાબર, ત્યાર પછી હું તમને એમ કહું કે થીન, THIN, થીન. બરાબર, તો થીન છે એની સાથે હું એનો રાઇમિંગ વર્ડ બીજો કયો કહી શકું, તો કે એના જેવો સરખા ઉચ્ચાર વાળો શબ્દ કયો થયો, ઇન. બરાબર, તો થીન નો રાઇમિંગ વર્ડ કહી શકું ઇન, ટીને કહી શકું. એવા કોઈ પણ શબ્દ કે જેનો અર્થ નીકળતો હોય, એના જેવો ઉચ્ચાર થતો હોય, એ બધા તમે રાઇમિંગ વર્ડ્સમાં લખી શકો. પણ શરત એટલી જ કે તમને એવું ન કીધું હોવું જોઈએ કે કાવ્યમાંથી અથવા તો જે કવિતા આપી, પોએમ આપી, એમાંથી ગોતીને લખો. જો તમને ગોતીને લખવાનું કીધું હોય તો એ પોએમમાંથી જે શબ્દ આવતો હોય એ જ લખવો પડે, પણ બહારનું લખવાનું કીધું હોય તો તમે તમારી રીતે કોઈ પણ લખી શકો, પણ એક જ શરત છે કે એનો અર્થ નીકળતો હોવો જોઈએ. બરાબર, જો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે. ફર્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા આપ્યું છે આપણને રેડ. તો રેડ નું શું આપ્યું છે આપણને, તો કે બેડ. બરાબર, રેડ એટલે લાલ આપણને ખબર છે, અને બેડ એટલે પથારી. તો રેડ આપણને આપ્યું છે. બરાબર, અને બેડ છે આપણે શેમાંથી ગોઈતું, તો કે પોમમાંથી ગોઈતું, કવિતામાંથી ગોઈતું. બરાબર છે, એવી રીતે આપણને આપ્યું છે રાઈટ. આપણને અહીંયા આપ્યું છે રાઈટ. આપણે કવિતામાંથી ગોતીને કહેવાનું છે કે રાઈટ જેવો શબ્દ છે ઈ ક્યાં છે. બરાબર, આખી તમારે કવિતા જોવાની અને રાઈટ જેવો ઉચ્ચાર થાય છે ઉચ્ચાર વાળો શબ્દ ગોતવાનો. બરાબર, સરખા ઉચ્ચાર વાળા શબ્દ, ઉચ્ચાર સરખા થવા જોઈએ. બરાબર, સ્પેલિંગ સરખા નહીં પણ ઉચ્ચાર સરખા થવા જોઈએ. બરાબર છે, એવું આપણે કવિતામાંથી ગોતીને લખવાનું છે. એટલે તમે તમારી રીતે બહાર નો લખી શકશો નહીં, કવિતામાંથી જ ગોતવાનું છે. બરાબર, તો તમે રાઈટ નો ગોતશો તો તમને અહીંયા મળશે જો આ નાઇટ. બરાબર, તો રાઈટ ની સાથે આપણે શું લખશું, તો કે નાઇટ. બરાબર, તો અહીંયા આપણે લખવાનું થાય નાઇટ. બરાબર છે, ત્યાર પછી આપણને આપ્યું છે અહીંયા ટોલ. ટોલ એટલે થાય ઊંચું. બરાબર, રેડ એટલે લાલ, બેડ એટલે પથારી, રાઈટ એટલે સાચું. હવે ટોલ, ટોલ જેવો ઉચ્ચાર થતો હોય ને એવો સ્પેલિંગ તમારે કવિતામાંથી ગોતવાનો છે. તો ટોલ જેવો તમે આખી કવિતા તમારે જોવાની અને ટોલ જેવો શબ્દ ગોતવાનો છે. બરાબર, તો જો આપણે ગોતશું તો આપણને ખ્યાલ આવશે કે ટોલ જેવો શબ્દ કયો છે, તો કે અહીંયા છે જો ઓલ. બરાબર, થયું ટોલ, પાછળ ટોલ, તો અહીંયા થયું ઓલ, લ સરખો થયો, સરખો ઉચ્ચાર થયો, એવી રીતે. બરાબર છે, ત્યાર પછી આગળ આપણને આપ્યું છે ટોલ, પછી આપ્યું છે ટ્રી. તો ટ્રી જેવું પાછળ ટ્રી થયું ને એવો આપણે શબ્દ ગોતવાનો થશે અહીંયાથી. એમાંથી, તો કે કવિતામાંથી, ટ્રી જેવો. બરાબર, તો આ તમારે જાતે પહેલા કોશિશ કરવાની. બરાબર, ગોતવાનું. તો ટ્રી જેવો શબ્દ આપણને અહીંયા મળશે જો થ્રી છે, ટ્રી જેવો શબ્દ, એવી જ રીતે થ્રી. ત્યાર પછી આપણને આપ્યું છે અલાઇવ. આપણને આ શબ્દ આપ્યો. ટ્રી એટલે તો આપણને ખબર હોય ઝાડ, ટોલ એટલે ઊંચું, અલાઇવ એટલે થાય જીવંત, જીવતું. બરાબર, આપણે નિર્જીવ અને સજીવ હોય ને એવી રીતે અલાઇવ એટલે સજીવ કહી શકો, જીવતું કહી શકો. બરાબર, તો અલાઇવ જેવો આપણે શબ્દ ગોતવાનો છે. કેમાંથી, તો કે કવિતામાંથી. તો આપણે અહીંયા કવિતામાં આવી જાય, અલાઇવ જેવો શબ્દ ગોતશો. જો તમને અહીંયા પહેલી જ લાઈનમાં મળશે 5, લાઈવ તો 5 થયું, સરખા ઉચ્ચાર થવા જોઈએ, તો આ 5 એનો આન્સર આવશે. બરાબર, ત્યાર પછી અહીંયા ગોતવાનું છે સેન્ડ. તો સેન્ડ નો તો આપણને ઇઝીલી આમાંથી જ ખબર પડી જશે, આ શબ્દ ઉપરથી જ. કેવી રીતે, તો કે એન્ડ, એ સેન્ડ નું રાઇમિંગ વર્ડ જ થયું, સરખા ઉચ્ચાર વાળો શબ્દ થયો, એને બોલાય રાઇમિંગ વર્ડ. બરાબર છે, ત્યાર પછી આપણને આપ્યું છે ફૂડ. તો ફૂડ નું આપણે ગોતવાનું થશે આગળ, પોમમાં આપણે ગોતશું ફૂડ નું કે કયો રાઇમિંગ વર્ડ થાય છે ફૂડ નો.
બરાબર. તો અહીંયા છે જો ફૂડ જેવું ગુડ છે, ગુડ, તો એ આપણે આપણો આન્સર થશે. બરાબર. ત્યાર પછી આપણને આપ્યું છે ફૂડ, પછી આપણને આપ્યું છે અહીંયા બેલ. બરાબર. તો બેલ જેવો શબ્દ ગોતવાનો છે. બેલ પછી આપણને આપ્યું છે બ્રાઉન. તો આપણે એ બેયનો ગોતશું. બેલ જેવું પાછળ લ આવવો જોઈએ એવા શબ્દ ગોતવાનો છે. તો જો આવી રહ્યું છે ફેલ. બેલ તો ફેલ કહી શકીએ આપણે. બેલ તો તમે વેલે કહી શકો. WELL. વેલ એટલે કૂવો થાય ને, એ પણ તમે કહી શકો. બરાબર. તો એ પણ અત્યારે આપણે એવું નહીં કહી શકીએ. શું કામ? કેમ કે આપણને કીધું છે ચોખવટ કરીને કે કવિતામાંથી અથવા તો ગીતમાંથી ગોતીને લખો. બરાબર. ત્યાર પછી આપણે શબ્દ જોયો તો બ્રાઉન. તો બ્રાઉન નું આપણે ગોતશું તો થશે ડાઉન. બરાબર. તો અહીંયા ડાઉન આપ્યું છે ને, એ બ્રાઉન તો ડાઉન. બરાબર. બ્રાઉન એટલે કોફી કલર એક છે. બ્રાઉન એટલે કલર છે. બરાબર. એ આપણને ખબર હોય. પછી બેલ એટલે ઘન. ફૂડ એટલે ખાવાનું. ત્યાર પછી મોર. મોર આપણને આપ્યું છે. મોર નો આપણે શબ્દ ગોતવાનો છે. મોર જેવો. બરાબર. તો આપણે આ પોએમમાં જોશું તો તમને અહીંયા આન્સર મળશે. જો 4 છે. મોર તો 4. બરાબર. તો આ આપણે લખવાનું થશે. બરાબર છે. તો આપણે આ કવિતામાંથી અહીંયા આપણે કીધું જ છે ગીતમાંથી, એટલે આ કવિતા અથવા તો ગીતમાંથી તમારે શોધીને લખવાના છે. એટલે આપણે કમ્પલસરી ઈજ લખવા પડશે. બહારને આપણી જાતે લખી શકશું નહીં. બરાબર. નહીતર તો તમે ઇઝીલી તમે તમારી રીતે પણ લખી શકો, પણ કીધું હોય તો લખી શકો નહીં. બરાબર છે. તો આ એક્ટિવિટી થઈ તમારી એક્ટિવિટી નંબર 1. હવે આપણે સ્ટાર્ટ કરવાની છે એક્ટિવિટી નંબર 2. બરાબર. હવે જો એક્ટિવિટી નંબર 1 છે આપણે કરી. હવે આના આન્સર છે મેં તમને વિડીયોમાં બતાવ્યા છે. બરાબર. તો પહેલા તમારે તમારી જાતે ગોતી અને લખવાના છે, અને પછી હું તમને એનો ફોટો મોકલીશ. એમાંથી તમારે ચેક કરી લેવાના, અને ન લખ્યા હોય તો એ ફોટામાંથી જોઈને લખી લેવાના છે. બરાબર છે. એટલે ટેક્સ્ટ બુકમાં તમારે લખવાનું થશે. ટેક્સ્ટ બુકમાં બધા બોલ પેનથી જ ફિલ કરવાનું છે, પેન્સિલથી ફિલ કરવાનું નથી. બરાબર. કોઈ પણ જગ્યાએ પાકી બુકમાં લખો, ટેક્સ્ટ બુકમાં લખો, કોઈ પણ જગ્યાએ તમારે પેનથી જ લખવાનું છે. પેન્સિલથી હવે લખવાનું નથી. 5th સ્ટાન્ડર્ડમાં લખતા હતા, 6થમાં હવે બોલપેનથી જ લખવાનું છે. બરાબર. ફરજિયાત બોલપેનથી જ લખવાનું, અને નિરાતે શાંતિથી બેસીને લખવાનું, એટલે ચેકચાક થાય નહીં. ઓકે. ચાલો હવે આપણે આવી જઈએ એક્ટિવિટી નંબર 2. શું કે છે એક્ટિવિટી નંબર 2 માં? જોઈએ. ચિત્રને ધ્યાનથી જુઓ. એટલે કે તમને અહીંયા જે ચિત્ર આપ્યું છે એ આપણે જોવાનું છે, અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ આપો. હવે નીચે તમને પ્રશ્ન આપ્યા છે, આ ચિત્ર ઉપરથી આપણે એને જવાબ આપવાના છે. બરાબર. 2 પ્રશ્નમાં તો આપણને કઈ પ્રોબ્લેમ નહીં થાય. 3 પ્રશ્નમાં તો આપણને આ ચિત્ર દેખાશે. બરાબર છે. ચલો પહેલા આપણે નામ જોઈ લઈએ. આ જય આપ્યો છે. જય શું કરે છે? તો કે ઝાડની ઉપર ચડ્યો છે. ત્યાર પછી અહીંયા આપ્યું છે આપણને સંજય. તો સંજય શું કરે છે? તો કે ઝાડની પાછળ છુપાણો છે. ત્યાર પછી આપણને આપી છે રેશમા. તો રેશમા શું કરે છે? તો કે લપસ્યા ખાય છે, સ્લાઇડ કરે છે. બરાબર. ત્યાર પછી આપ્યું છે સોના એન્ડ મોના. તો સોના અને મોના શું કરે છે? તો કે હિંચકા ખાય છે. તો એને કહેવાય સ્વિંગ. હિંચકા ખાવા, સ્વિંગ. બરાબર. ત્યાર પછી આપ્યું છે આપણને સુનીતા, ઈવા એન્ડ ગીતા. તો આ ત્રણેય છોકરીઓ શું કરે છે? તો કે ત્રણેય છોકરીઓ શું કરે? દોરડા કૂદે છે. તો એને સ્કીપિંગ કહેવાય ઇંગ્લિશમાં. સ્કીપ એટલે કે દોરડા કૂદવા. બરાબર. ત્યાર પછી છે ઇરફાન અને મહેશ. ઇરફાન અને મહેશ શેમાં બેઠા છે? તો કે ઉચક નીચકમાં બેઠા છે. બરાબર. તો આ જે ઉચક નીચક છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? સીસો. બરાબર. ઓકે. હવે આપણે આ ચિત્ર આખું જોઈ લીધું છે. બરાબર. આપણે જો સ્ટુડન્ટ્સની સંખ્યા ગણીએ તો આ જય છે ફર્સ્ટ, સંજય સેકન્ડ, ઈવા થર્ડ, સુનીતા ફોર્થ, ગીતા ફિફ્થ, ઇરફાન 6th, મહેશ છે એ 7th, સોના છે એ 8th, મોના છે એ 9th, અને રેશમા છે એ 10th. ટોટલ 10 વિદ્યાર્થીઓ આપ્યા છે. 10 બાળકોના નામ આપણને આપ્યા છે. બરાબર. ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણને શું આપ્યો છે જોઈ લઈએ. There are some children in the garden. There એટલે કે ત્યાં, આર એટલે કે છે, સમ એટલે કે થોડાક, ચિલ્ડ્રન એટલે કે બાળકો, ઇન ધ ગાર્ડન એટલે ગાર્ડનમાં, બગીચામાં થોડાક બાળકો છે. કાઉન્ટ ધેમ. એને શું કરો? પહેલું જ કીધું આપણને કાઉન્ટ કરો. કાઉન્ટ કરો એટલે કે
એને ગણો, બરાબર, કાઉન્ટ કરવું એટલે થશે ગણવું. તો આપણને શું કીધું કે એને ગણો તમે, બરાબર. નંબર ઓફ બોયઝ, હવે આપણે જો ટોટલ ગણ્યા હતા, બરાબર, કે 10 બાળકો થયા હતા. હવે એમાંથી બોયઝ કેટલા છે? તો કે જય છે એ બોય છે, સંજય છે એ બોય છે, ત્યાર પછી ઇરફાન છે એ બોય છે, અને મહેશ છે એ બોય છે, બરાબર. તો છોકરાઓ કેટલા થયા? તો કે 4. તો અહીંયા તમારે શું લખવાનું થાય? તો કે 4, ચોગડો કરવાનો, બરાબર. ત્યાર પછી આપણે ટોટલ બાળકો કેટલા ગણ્યા હતા? તો કે 6. સોરી, ટોટલ બાળકો કેટલા ગણ્યા હતા આપણે? 10. તો 10 બાળકોમાંથી 4 છે એ છોકરાઓ છે, તો છોકરીઓ કેટલી હોય? તો કે 10. અને એમ ન કરવું હોય તો તમે જોઈ પણ શકો, સુનીતા, ઈવા, ગીતા, સોના, મોના અને રેશમા, આ 6 છે એ શું છે? ગર્લ્સ. તો અહીંયા આપણે એના આન્સર લખવાનો છે. તમને બરાબર બ્રેકેટ આપ્યું છે, કાઉન્સ આપ્યું છે, ત્યાં તમારે એનો આન્સર લખવાનો છે. તો બોયઝ આવશે 4 અને ગર્લ્સ આવશે 6, બરાબર. ત્યાર પછી આપ્યું છે રાઇટ ધેર નેમ્સ. રાઇટ એટલે કે લખો, રાઇટ એટલે કે લખો, ધેર એટલે કે તેઓના, નેમ્સ એટલે કે નામ. તેઓના નામ લખો. કોના તેઓના? તો કે બાળકોના. હવે આપણે એવું કીધું નથી કે ગર્લના લખવાના કે બોયના, તો આપણે બેયના નામ લખવાના, બરાબર. અહીંયા તમે જોશો તો તમને 10 ખાના આપ્યા છે, 10 લાઈન આપી છે. તો 10 ના નામ લખવાના પહેલેથી. પહેલામાં લખવાનું જય, પછી અહીંયા લખવાનું સંજય, બરાબર. ત્યાર પછી અહીંયા લખવાનું સુનીતા, અહીંયા જય લખશું, અહીંયા સંજય, અહીંયા સુનીતા, ઈવા, બરાબર. આ રીતે આપણે બધા નામ લખશું. ગીતા, પછી ઇરફાન, અહીંયા ઇરફાન લખશું, અહીંયા મહેશ લખશું, સોના, મોના અને રેશમા, બધા નામ આપણે લખવાના થશે, બરાબર. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન. હવે થર્ડ ક્વેશ્ચનમાં શું કહે છે? તો પૂછે છે વેર ઇઝ મહેશ. હવે જો આ વેર છે, મેં તમને ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે પણ આ વેર નો અર્થ કીધો તો. વેર એટલે થશે ક્યાં, ઇઝ એટલે થશે છે, અને મહેશ એટલે મહેશ. તો આપણને શું પ્રશ્ન પૂછ્યો? તો કે મહેશ ક્યાં છે, બરાબર. તો આપણે આ ચિત્રમાંથી જોઈને કહેવાનું કે મહેશ છે એ ક્યાં છે. તો અહીંયા આપણે જોશું, જો મહેશ ક્યાં છે, તો કે એ અહીંયા ઉચક નીચક ઉપર છે, બરાબર. તો આપણે અહીંયા જવાબ શું લખશું? મેં તમને આ ચિત્ર સમજાવ્યું ત્યારે જ કીધું હતું કે ઉચક નીચકને શું કહેવાય ઇંગ્લિશમાં? સીસો, બરાબર. તો આપણે અહીંયા જવાબ લખશું કે મહેશ ઉચક નીચક ઉપર છે. તો પહેલા શું લખવાનું? મહેશ, પછી ઇઝ, હંમેશા પછી ક્રિયાપદ આવે એટલે મહેશ ઇઝ ઉપર. ઉપર એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ઓન, બરાબર. તો મહેશ ક્યાં છે? તો કે ઓન, ઉપર છે. કોની ઉપર? તો કે સીસો ઉપર. એટલે આપણે અહીંયા લખવાનું થશે સીસો, બરાબર. આ સીસો નો સ્પેલિંગ છે. તો મહેશ ક્યાં છે? તો કે મહેશ ઇઝ ઓન સીસો. મહેશ છે એ સીસો ઉપર છે, એટલે કે ઉચક નીચક ઉપર છે, બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈ લઈએ. ઓકે, હવે ફોર્થ ક્વેશ્ચન છે. ફોર્થ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે આપણને? વેર આર સોના એન્ડ મોના. પાછું વેર આવ્યું. વેર એટલે થશે ક્યાં, આર એટલે કે છે, સોના એન્ડ મોના, સોના એન્ડ મોના એટલે સોના અને મોના. પ્રશ્ન પૂછ્યો છે આપણને કે સોના અને મોના ક્યાં છે. તો આપણે ચિત્રમાં જોવું પડશે, સોના અને મોના ક્યાં છે. એક વખત અહીંયા આપણે બધું ઇરેઝ કરી નાખીએ એટલે તમને દેખાય, બરાબર. તો ગોતવાનું તમારે કે સોના અને મોના ક્યાં છે. તો આપણને અહીંયા દેખાય જ છે ક્લિયરલી, સોના અને મોના ક્યાં છે? તો કે હિંચકા ઉપર છે, બરાબર. તો આપણે અહીંયા શું આન્સર લખશું? સોના એન્ડ મોના, સોના અને મોના, બરાબર. આર એટલે કે છે, ક્યાં છે? તો કે ઓન સ્વિંગ્સ. મેં તમને જ્યારે ચિત્ર સમજાવ્યું ત્યારે કીધું હતું કે હિંચકાને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો કે સ્વિંગ. તો અહીંયા આપણે લખશું ઓન સ્વિંગ. ઉપરનું ઇંગ્લિશ થશે ઓન, એટલે આપણે અહીંયા લખશું ઓન, બરાબર. તો સોના એન્ડ મોના આર ઓન સ્વિંગ. સોના અને મોના ક્યાં છે? તો કે સ્વિંગ ઉપર છે, એટલે કે હિંચકા ઉપર છે, બરાબર. નેક્સ્ટ આપણને પાંચમો ક્વેશ્ચન આપ્યો છે. આર જય એન્ડ સંજય ઓન સીસો. આર એટલે કે છે, જય એન્ડ સંજય એટલે કે જય અને સંજય ઓન ધ સીસો એટલે કે ઉચક નીચક ઉપર, બરાબર. તો આપણને શું પૂછ્યું
કે જય અને સંજય ઉચક નીચક ઉપર છે? તો આપણે ચિત્રમાં જોઈ લઈએ કે જય અને સંજય ઉચક નીચક ઉપર છે. તો કે ના ભાઈ, અહીંયા તો ઇરફાન અને મહેશ છે. બરાબર, જય અને સંજય નથી. કોણ છે? તો કે ઇરફાન અને મહેશ છે. બરાબર, તો આપણે જવાબ શું લખવાનું થાય? હા કે ના? તો કે ના. તો આપણે લખવાનું થાય નો. બરાબર, નો લખવાનું. પછી હું તમને શીખવાડું છું. જો કઈ રીતે કરશું. પેલા લખી નાખશું કે નો, પછી શું કરવાનું? તમારા નામ લખવાનું. નો જય એન્ડ સંજય આર અહીંયા છે જ. બરાબર, પછી તમારે એક શબ્દ ઉમેરવાનો. શું ઉમેરવાનું? નોટ. NOT, નોટ એટલે નથી. અને પછી આપણે લખી નાખવાનું થાય જોઈ જોઈને જ અહીંયાથી ઓન ધ સીસો. બરાબર, એટલે કે જય અને સંજય છે એ સીસો ઉપર, એટલે કે ઉચક નીચક ઉપર નથી. ક્લિયર? ચાલો, 6th એટલે કે છઠ્ઠો પ્રશ્ન. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? ઇઝ એટલે કે છે, નીરવ એટલે કે નીરવ, બિહાઇન્ડ એટલે કે પાછળ, ધ ટ્રી એટલે કે ઝાડ. હવે નીરવ જે છે એ ઝાડની પાછળ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ ઝાડની પાછળ આપણને કોણ દેખાય છે ભાઈ? તો કે સંજય દેખાય છે. તો પાછો આપણો જવાબ શું આવશે? તો કે ના ભાઈ, નીરવ છે ઈ ઝાડની પાછળ નથી. ઇનફેક્ટ જોઈએ તો નીરવ નામનું એકે બાળક આપણા ચિત્રમાં જ નથી. બરાબર, તો આપણે પાછો અહીંયા આન્સર શું લખશું? તો કે નો. એટલે અહીંયા આપણે લખવાનું થાય નો. પછી મેં તમને કીધું એમ, હું તમને પાછું ઉપર જેમ શીખવાડ્યું હતું એમ જ પેલા નો લખી નાખશું, પછી નામ લખવાનું. નામ શું આપ્યું છે આપણને? તો કે નો, સોરી, નીરવ. નો લખ્યા પછી નીરવ, પછી લખવાનું ઇઝ, પછી શું ઉમેરવાનું? ઉપર ઉમેર્યું હતું એવી રીતે નોટ, NOT, નોટ. પછી આ લખ નાખવાનું બિહાઇન્ડ ધ ટ્રી, એટલે કે નીરવ છે ઝાડની પાછળ નથી. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ 7th ક્વેશ્ચન. 7th ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે? તો કે હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? હુ એટલે થશે કોણ, ઇઝ એટલે કે છે, ઓન ધ સ્લાઇડ એટલે કે હિંચકા ઉપર. હિંચકા ઉપર કોણ છે? હવે જો સૌથી ઈઝી કહી શકાય એવો પ્રશ્ન છે. હુ વાળા પ્રશ્ન છે એ કેવી રીતે ઈઝી? તો કે હુ જ્યાં હોય, તમને જ્યાં હુ આપેલું હોય એના બદલે તમારે શું લખી નાખવાનું? નામ લખી નાખવાનું. બરાબર, જે પણ તમારો જવાબ આવતો હોય એ જવાબ લખી નાખવાનો હુના બદલે. બરાબર, અને બાકી આખો પ્રશ્ન એમને લખવાનો થાય જવાબમાં જોઈ જોઈને. બરાબર, ઓકે. તો આપણને આમાં એમ પૂછ્યું છે કે સ્લાઇડ ઉપર કોણ છે? તો આપણે પાછું જોશું ચિત્રમાં. સ્લાઇડ ઉપર કોણ છે ભાઈ? તો કે હિંચકા લપસ્યા ઉપર, એટલે કે સ્લાઇડ ઉપર. સોરી, લપસ્યા ઉપર. હિંચકા લપસ્યા ઉપર નહીં. હિંચકા એટલે તો સ્વિંગ થાય. બરાબર, તો લપસ્યા ઉપર કોણ છે? તો કે રેશમા છે. બરાબર, અહીંયા લપસ્યા ઉપર કોણ છે? તો કે રેશમા. ઓકે, તો આપણે અહીંયા શું લખવાનું? હુ ની બદલે તો કે રેશમા. બરાબર, તો અહીંયા લખવાનું રેશમા છે. હુ ની બદલે લખવાનું રેશમા. ઈ ક્યાં છે? તો કે સ્લાઇડ ઉપર છે, એટલે કે લપસ્યા ઉપર. પછી આખી લાઈન એમ ન, રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. બરાબર, આવો આપણો જવાબ થશે. હુ ની બદલે લખવાનું રેશમા. બરાબર, અહીંયા જે હુ છે એની બદલે આપણે નામ લખશું રેશમા, કે રેશમા છે લપસ્યા ઉપર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણને હુ વાળો જ પૂછ્યો છે. હુ આર સ્કીપિંગ? હુ એટલે કે કોણ, આર એટલે કે છે, સ્કીપિંગ એટલે કે કૂદવું. તો કે આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે કોણ કૂદે છે? એટલે કે દોરડા કોણ કૂદે છે? તો આપણે ચિત્રમાં જોઈએ કે કોણ દોરડા કૂદે છે ભાઈ? તો કે 3 ગર્લ્સ છે દોરડા કૂદે છે. ઈવા, ગીતા અને સુનીતા. બરાબર, તો આપણે 3 આન્સર લખવાના થશે. શું? તો કે ઈવા, કોમા, ગીતા એન્ડ સુનીતા. આટલું આપણે કોની બદલે લખશું? હુ ની બદલે. બરાબર, અહીંયા હુ ની બદલે લખશું. હુ ની બદલે લખાઈ ગયું. પછી આ જોઈ લખ નાખવાનું આર સ્કીપિંગ. બરાબર, તો એ શું કરે છે? તો કે દોરડા કૂદે છે. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ રેશમા ડુઈંગ? વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, રેશમા એટલે કે રેશમા, ડુઈંગ એટલે કરવું. તો રેશમા શું કરે છે? આપણને એવો પ્રશ્ન પૂછ્યો. વોટ એટલે શું, ઇઝ એટલે કે છે, રેશમા એટલે રેશમા અને ડુઈંગ એટલે કરે છે. તો પ્રશ્ન પૂછ્યો છે કે રેશમા શું કરે છે?
તો પાછું આપણે ચિત્રમાં જોઈએ તો આપણને દેખાય છે કે રેશમા શું કરે છે તો કે લપસ્યા ખાય છે બરાબર તો આપણે આન્સર શું લખશું તો કે રેશમા આપણે આન્સર લખશું નામથી જ હંમેશા જવાબની શરૂઆત કરવાની તો કે પ્રશ્નમાં શું નામ આપ્યું છે રેશમા તો અહીંયા આપણે શું લખવાનું રેશમા પછી શું કરે છે તો કે લપસ્યા ખાય છે તો શું લખશું રેશમા ઇઝ લપસ્યા ખાઈને આપણે હમણાં જ ઉપર કરાવ્યું અહીંયા આવ્યું જો સ્લાઇડ તો આપણે શું લખશું રેશમા ઇઝ સ્લાઇડિંગ સ્લાઇડ લખી અને પાછળ શું કરવાનું આઈએનજી લગાડી દેવાનું બરાબર ઈ કટ કરી નાખવાનો આવું શું કામ થાય ઈ આગળ આપણે કાર્ડ શીખશું ત્યારે તમને શીખવાડીશ કે ઈ આપણે શું કામ કટ કર્યો બરાબર છે તો આપણો આન્સર આવશે રેશમા ઇઝ સ્લાઇડિંગ એટલે કે રેશમા લપસ્યા ખાય છે બરાબર લાસ્ટ ક્વેશ્ચન વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ વોટ એટલે શું આર એટલે છે સુનીતા એન્ડ ગીતા સુનીતા અને ગીતા ડુઈંગ એટલે કરે છે પાછું આપણને પૂછ્યું શું પૂછ્યું તો કે સુનીતા અને ગીતા શું કરે છે તો આપણે અહીંયા પ્રશ્ન ચિત્રમાં જોશું સુનીતા અને ગીતા શું કરે તો કે ભાઈ ત્રણેય ઈવાય દોરડા કૂદે છે આપણને બેનો જ પૂછ્યું તો આપણે બેનો જ જવાબ આપશું નામથી શરૂઆત કરશું હમણાં જ કીધું એમ તો કે સુનીતા એન્ડ ગીતા સુનીતા અને ગીતા શું કરે છે તો કે આર સુનીતા એન્ડ ગીતા આર શું કરતા હતા દોરડા કૂદતા હતા તો આપણે પેલા ઉપર શીખવાડ્યું હતું જ્યારે મેં તમને ચિત્ર શીખવાડ્યું આખું પિક્ચર સમજાયું ત્યારે મેં સમજાવ્યું હતું કે દોરડા કૂદતા હોય એને શું કર્યું કહેવાય તો કે સ્કીપિંગ કર્યું કહેવાય બરાબર તો અહીંયા આપણે શું લખી નાખશું સ્કીપિંગ બરાબર સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા આ રીતે આપણે આન્સર લખશું બરાબર છે તો સુનીતા અને ગીતા શું કરે છે તો કે દોરડા કૂદે છે તો સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ઓકે હવે આનો પણ હું તમને ફોટો મોકલીશ એમાંથી જોઈને તમારે ટેક્સ્ટ બુકમાં જવાબ લખી લેવાના છે બરાબર આ એક્ટિવિટી નંબર 2 જે છે એના તમારે જવાબ લખી લેવાના છે આ 10 પ્રશ્ન છે તો એનો હું તમને ફોટો મોકલીશ એમાંથી તમારે જવાબ લખી લેવાના છે ઓકે ફરીથી એક વખત ટેક્સ્ટ બુકમાં આપણે આન્સર છે બોલ પેનથી જ લખશું પેન્સિલથી લખશું નહીં ઓકે તો અત્યારે હવે આજે આપણે 2 એક્ટિવિટી સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 થી સ્ટાર્ટ કરશું ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ